સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટમાં વધુ એક કંપની દ્વારા શ્રમિકોને શોષણ કરવામાં આવ્યું હોય તેવું માહિતી મળી રહી છે। વધુ એક કંપની દ્વારા શ્રમિકોનું શોષણ કરવામાં આવ્યું છે। પરપ્રાંતીય શ્રમિકો પાસે 1 મહિના ઉપરાંત કામ કરાવ્યું હતું આ કંપનીના માલિકે। પછી શ્રમિકો દ્વારા પગાર માંગતાની સાથે જ કંપની માલિકે પોતાના હાથ અદ્ધર કર્યા હતા। છેલ્લા ઘણા દિવસોથી શ્રમિકોનું ભોજન અને પાણી પણ બંધ કરવામાં આવી ચૂક્યું હતું તેવી પણ માહિતી છે। કંપનીના માલિકો દ્વારા શ્રમિકોને રઝળતી હાલતમાં છોડી દેવાયા છે અને હાથ અદ્ધર કરી લેવાયા છે। તો આ ઘટના રાજકોટમાં બની છે। રાજકોટથી આ સમાચાર। વધુ એક કંપની દ્વારા શ્રમિકોનું શોષણ કરવામાં આવ્યું હોય તેવી ઘટના બની છે। પરપ્રાંતીય શ્રમિકો પાસે 1 મહિના ઉપરાંત આ કંપની દ્વારા કામ કરાવવામાં આવ્યું હતું ત્યારે શ્રમિકો દ્વારા પગાર માંગતાની સાથે જ કંપનીના માલિકે પોતાના હાથ અદ્ધર કર્યા હતા। છેલ્લા ઘણા દિવસોથી શ્રમિકોનું ભોજન અને પાણી પણ બંધ કરાયું હોવાની માહિતી પણ સામે આવી રહી છે ત્યારે કંપનીના માલિકો દ્વારા શ્રમિકોને રઝળતી હાલતમાં છોડી દેવામાં આવ્યા છે। આ કિસ્સો રાજકોટમાં બન્યો છે। રાજકોટમાં વધુ એક કંપની વિવાદમાં આવી છે। વધુ એક કંપની દ્વારા શ્રમિકોનું શોષણ કરવામાં આવ્યું હોય તેવી ઘટના સામે આવી છે। ફુલેરા સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા શ્રમિકોનું શોષણ કરવામાં આવ્યું છે। પરપ્રાંતીય શ્રમિકો પાસે 1 મહિનાથી પણ વધારે કામ કરાવવામાં આવ્યું હતું અને જ્યારે શ્રમિકો દ્વારા પગારની માંગણી કરતાની સાથે જ આ કંપનીના માલિકોએ હાથ અદ્ધર કર્યા હતા। છેલ્લા ઘણા દિવસોથી શ્રમિકોનું ભોજન અને પાણી પણ બંધ કરાયા હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે। કંપનીના માલિકો દ્વારા શ્રમિકોને રઝળતી હાલતમાં છોડી દેવાયા હોય તેવો એક કરુણ કિસ્સો રાજકોટથી સામે આવી રહ્યો છે। મીડિયાના માધ્યમથી શ્રમિકોએ મદદની ગુહાર લગાવી છે। ફુલેરા સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા શ્રમિકોનું શોષણ કરવામાં આવ્યું છે। આ કંપનીનું નામ છે। પરપ્રાંતીય શ્રમિકો પાસે 1 મહિનાથી પણ વધારે આ કંપનીએ કામ કરાવ્યું હતું અને જ્યારે શ્રમિકો દ્વારા પગાર માંગવામાં આવ્યો ત્યારે જે કંપનીના માલિકો છે તેઓએ પોતાના હાથ જ અદ્ધર કરી દીધા છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ધ્રુવ કુંડલ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, વધુ એક કંપની દ્વારા શ્રમિકોનું શોષણ કરવામાં આવ્યું હોય તેવી ઘટના બની છે, શું છે વધુ માહિતી? ચોક્કસથી વાત કરીએ તો કંપની ક્યાંક શોષણ કરતી હોય એ પ્રકારની ક્યાંક વાત વિગતો સામે આવી રહી છે। ખાસ તો કહી શકાય કે ફુલેરા સ્ટીલ એટલે કે LLP કંપની નામની જે વાંકાનેર ખાતે જે કંપની આવેલી છે, વાંકાનેર તાલુકામાં મહત્વની બાબત એ છે કે આ કંપની ક્યાંક ગેરરીતિ કરતી હોય પોતાના જે મજૂરો સામે આ પ્રકારની વિગતો ક્યાંક સામે આવી રહી છે। શ્રમિકોનું એક આક્ષેપ છે કે તેઓને 1 મહિનાથી જે કામ કરાવી રહ્યા છે તેઓને પગાર નથી આપવામાં આવતો, આ સાથે તેઓને કહી શકાય કે ભોજન પણ નથી પીરસવામાં આવતું। આ પ્રકારનો જે એક આક્ષેપ છે તે લગાડવામાં આવ્યો છે શ્રમિકો દ્વારા। ત્યારે જ્યારે પગાર માંગવામાં આવે છે ત્યારે કંપનીએ હાથ ઊંચા કરી દીધા છે, આ પ્રકારની પણ વિગતો ક્યાંક સામે આવી રહી છે। છેલ્લા ઘણા દિવસોથી શ્રમિકોનું ભોજન પાણી પણ બંધ કરાયું છે એટલે કે ચોંકાવનારી વિગતો આ પણ સામે આવી રહી છે કે ખૂબ જ દયનીય સ્થિતિ છે હાલ અત્યારે આજે શ્રમિકોનું। અને આ વિગતો ક્યાંક હાલ અત્યારે મીડિયા દ્વારા તેઓએ શ્રમિકોએ ક્યાંક પહોંચાડી છે। ચોક્કસથી આ કંપની સામે મોટા આક્ષેપો થયા છે ત્યારે કંપનીના જે કર્મચારીઓ છે એટલે કે જે ઉચ્ચ જે કર્મચારીઓ છે તેઓ અત્યારે ફોન નથી રિસીવ કરી રહ્યા। ત્યારે એક ચોક્કસ એક સવાલ એ પણ ઉભા થઈ રહ્યા છે કે શા કારણે કંપની આવું કરી રહી છે। કંપનીના માલિકો દ્વારા શ્રમિકોને રઝળતી હાલતમાં છોડી દેવામાં આવ્યા છે એટલે કે ખાસ તો લાંબા સમયથી ક્યાંક આ પ્રકારની સ્થિતિ આવતા જે શ્રમિકો છે તે મીડિયા સમક્ષ પોતાની જે હૈયાવરાળ છે તે કાઢી હતી। ત્યારે આ જ પ્રકારની જે વિગતો છે તે મીડિયા સમક્ષ શ્રમિકો દ્વારા કહેવામાં આવી। ત્યારે વારંવાર આ પ્રકારના જ્યારે કિસ્સાઓ સામે આવે છે ત્યારે એક સવાલ ઉભા થાય છે કે શું કંપની આ પ્રકારના જે ગોરખ ધંધા કરતી હોય છે કે કહી શકાય કે શ્રમિકોનું શોષણ એ ખૂબ જ ગેરકાનૂની કામ હોય છે અને આ જ પ્રકારની ગેરકાનૂની કામ વારંવાર અનેક કંપનીઓ જ્યારે કરતી હોય છે ત્યારે વધુ એક કંપની એટલે કે ફુલેરા સ્ટીલ દ્વારા જે શોષણ નીતિ જે અપનાવવામાં આવી રહી છે તેના સામે ક્યાંક જે મજૂરોનો જે આક્ષેપ છે, શ્રમિકોનો આક્ષેપ છે કે તેઓને છેલ્લા 1 મહિનાથી ના તો પગાર મળ્યો છે, ના તો ભોજન કે પાણીની વ્યવસ્થા છે તે કંપની દ્વારા કરવામાં આવી છે। ત્યારે કંપનીના જે સુપરવાઇઝર હોય છે તેમના તરફથી ક્યાંક ઉડાવ જવાબ પણ આપવામાં આવ્યો છે। કહી શકાય કે આને લઈને તપાસ પણ ક્યાંક થવી જોઈએ અને તપાસ
બાદ ક્યાંક દૂધનું દૂધ ને પાણીનું પાણી સામે આવી શકે છે. પણ હાલ અત્યારે શ્રમિકોની સ્થિતિ ખૂબ જ કફોડી બની છે અને આ જ કફોડી સ્થિતિમાં જે કંપનીના જે શ્રમિકો છે તે મીડિયા સમક્ષ પહોંચ્યા છે. જી ધ્રુવ, માહિતી આપવા બદલ ધન્યવાદ. તો આ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે. રાજકોટની અંદર વધુ એક કંપની દ્વારા શ્રમિકોનું શોષણ કરાયો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે. ફુલેત્રા સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા શ્રમિકોનું શોષણ કરવામાં આવ્યું હોય તેવી ઘટના રાજકોટથી સામે આવી રહી છે. આ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે. પરપ્રાંતીય શ્રમિકો પાસે 1 મહિના ઉપરાંત કંપની દ્વારા કામ કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ જ્યારે શ્રમિકો પોતાનો પગાર માંગવા માટે કંપનીના ઓનર, કંપનીના માલિક પાસે જાય છે ત્યારે કંપનીના માલિકે પોતાના હાથ અદ્ધર કરી લીધા હતા. हम फुलेत्रा स्टील में वर्क करते हैं। हमारे पीछे इतने आदमी खड़े हैं, कम से कम 100 आदमी के आसपास हैं, ताकि इनको पेमेंट तक भी नहीं मिली है। पानी भी बंद कर दिए हैं, किसी के पास जाने के लिए किराया नहीं है। इतने आदमी साथ में हैं। ये हमारे जो भट्टी चलाते हैं मेल्टर साहब हैं, यहाँ पड़े हैं। ये हमारे सुपरवाइजर हैं, ये हमारे इंचार्ज हैं। जो भी अन्य आदमी हैं उनको बहुत कष्ट है। इस समस्या का समाधान आप कैसे भी करवा दीजिए ताकि हम घर तक पहुंच सकें। गुजरात में है, वाकानेर में प्लांट है, फुलेत्रा स्टील नाम है। राजकोट वाले रोड पे कनकोट से पहले गैस प्लांट सर सामने है। हम हाथ जोड़ते हैं, हमारी विनती है कि हमारा घर जाने का समाधान करा दीजिए ताकि हमारे भी बाल बच्चे हैं, इतने आदमी लेकर के हम यहाँ पड़े। क्या परेशानी है सर? यही परेशानी है कि हम लोग बिहार सीतामढ़ी से बिलोंग करते हैं। हम लोग आए हैं गुजरात। गुजरात आए, हम लोग का ठेकेदार एक लेके आए हैं, उसका नाम है नंद किशोर राय नाम है। हम लोग का स्टील फैक्ट्री फुलेत्रा स्टील एलपी में हम लोग का यहाँ पर गुजरात में बुला लिया है। ये जगह का नाम है बाकानेर। बाकानेर में हम लोग बुला लिया है, चलो भाई यहाँ पर ड्यूटी करना। ड्यूटी करने के बाद हम लोग ड्यूटी कर लिए। हम लोग का ठेकेदार सब 100 लेबर है यहाँ पर। ड्यूटी करने के बाद हम लोग का ड्यूटी कर रहे हैं सब आदमी। ये हुआ से ठेकेदार को भेज दिया कंपनी वाले घर। काहे के लिए भेज दिया गया? कंपनी वाले भेज दिए आदमी लाने के लिए, अलग डिपार्टमेंट के आदमी लाने के लिए। से लाने जाओ, इधर लेबर का सबको कंपनी से उतार दिया। सबको उतारने के बाद रूम में बैठा के सबको बाहर कर दिया। पानी परेशानी है राजकोट में फुलेत्रा स्टील में ड्यूटी कर रहे हैं। प्लस मालिक ना पैसा दे रहा है ना खर्चा दे रहा है। ठेकेदार को भी भगा दिया है यहाँ से। क्या करने के लिए भेज दिया गया है ठेकेदार को? वो आदमी लेने के लिए भेजा है, फिर हम लोग बंधक बना लिए। पानी तक नहीं दे रहा है, खाना वाना मिल रहा है कि नहीं? खाना वाना कुछ नहीं दे रहा है, पैसा भी नहीं दे रहा है। बोल रहा है गाड़ी लात मार के भगाऊंगा। कहाँ से आए हैं? यहाँ कहाँ पे है? यहाँ अभी वाराणसी स्टेशन सिटी पड़ता है और यही है का नाम फुलेत्रा स्टील। इसमें पैसा वैसा मिल रहा है कि नहीं? नहीं दिया, 1-1.5 महीना से ड्यूटी करवा रहा है। ठेकेदार लेकर आए थे, यहाँ पे ड्यूटी करवा रहा है। हम लोगों का ठेकेदार का जो है भेज दिया है कंपनी मालिक कि जाओ और आदमी लेकर आना। और खाना वाना मिल रहा है कि नहीं? नहीं, खाना पीना सब बंद कर दिया है और कंपनी से भी निकालने का कोशिश कर रहा है, लेकिन हम लोग बैठे हुए हैं। पैसा वैसा है भाड़ा उड़ा की नहीं? कुछ भी नहीं है हम लोगों के पास। खाने के लिए पैसा नहीं है, भाड़ा का तो बात ही छोड़ दीजिए। રાજકોટથી સમાચાર વધુ એક કંપની દ્વારા શ્રમિકોનું શોષણ કરવામાં આવ્યું હોય તેવી ઘટના સામે આવી રહી છે. તો આજ મુદ્દે વધુ વિગતો આપવા માટે અમારા સંવાદદાતા કેતન ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. કેતન, માહિતી મળી રહી છે કે શ્રમિકોને 1 મહિનો સુધી કામ કરાવ્યા બાદ પગાર નથી આપવામાં આવ્યો. શું છે વધુ માહિતી? જો આની પ્રાથમિક વિગતો જે મળી છે તે મુજબ વાત કરીએ તો મોરબી જિલ્લાના વાંકાનેર પાસે કલાવડી જે ગામ છે ત્યાં ફ્લુએટ્રા સ્ટીલ કંપની આવેલી છે અને આ સ્ટીલ કંપનીમાં કામ કરતા મજૂરો એવા આક્ષેપો કરી રહ્યા છે કે તેને વેતન નથી આપવામાં આવી રહ્યું, ખાવામાં નથી આવી રહ્યું, પાણી પીવા માટે નથી આવી રહ્યું, તેવા આક્ષેપો મજૂરો દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે આ બાબતે કંપનીના જે માલિક છે બાબુભાઈ, તેમની સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું
કે જે મજૂરો આક્ષેપો કરે છે મેં તો એના કોન્ટ્રાક્ટ આપી દીધો છે, એના કોન્ટ્રાક્ટરની જવાબદારી થાય છે. હું જે મજૂરો આક્ષેપ કરે છે તેને ઓળખતો પણ નથી, એટલે મને કોઈ આની વધુ વિગત મારી પાસે છે નહીં. અને જે વેતન આપવાની જવાબદારી છે એ કોન્ટ્રાક્ટરની છે, એટલે આ બાબતે હું કોઈ મારી પાસે માહિતી નથી. એટલે મજૂરો દ્વારા એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે 1 મહિનો કામ કરાવ્યા પછી વેતન નથી આપવામાં આવી રહ્યું. ત્યારે ખરેખર આ બાબતે એના કોન્ટ્રાક્ટર જવાબદાર છે કે માલિક જવાબદાર છે તેવા સવાલો ઉઠવા પામ્યા છે. જી કેતન, બીજા પ્રાંતમાંથી જે મજૂરો છે તે પોતાનું પેટ ભરવા માટે અહીં આવતા હોય છે અને એની સાથે આવા કૃત્યો કેટલા યોગ? આમાં તંત્રની પણ ક્યાંક બેદરકારી હશે. હા, એટલે આ બાબતે એના માલિકને આપણે એવા પણ સવાલો કર્યા હતા કે જો કોન્ટ્રાક્ટર જે છે તે તમારી કંપનીનો કોન્ટ્રાક્ટર છે તો તમે કોન્ટ્રાક્ટર જે નાસી ગયો હોય ખરેખર જે એની જવાબદારી થતી હોય તો કોન્ટ્રાક્ટર ઉપર આપના દ્વારા પોલીસ ફરિયાદ શા માટે કરવામાં નથી આવી? ત્યારે માલિકે એવું પણ જણાવ્યું હતું કે ભાઈ મારે આ ફરિયાદની બાબતમાં નથી પડવું, મેં કોન્ટ્રાક્ટ આપી દીધો છે એટલે મારી કોઈ જવાબદારી થતી નથી. વેતન ચૂકવવાની જે જવાબદારી છે તે કોન્ટ્રાક્ટરની થાય છે તેવું તેના માલિકે જણાવ્યું હતું. જી કેતન, એવું પણ જાણવા મળ્યું છે કે આ શ્રમિકો છે તેને ભોજન અને પાણી સુધાની કોઈ વ્યવસ્થા નથી આપવામાં આવી. આ મજૂરો દ્વારા એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, પરંતુ માલિક દ્વારા એવું સ્પષ્ટ કહેવામાં આવે છે કે અનેક મજૂરો આવતા જતા હોય છે, એટલે એનો અમે કોઈ વ્યક્તિગત મજૂરને ઓળખતા નથી હોતા. અમે જે એનો મુખ્ય કોન્ટ્રાક્ટર હોય છે તેની જ તમામ જવાબદારી હોય છે, અને જો કોન્ટ્રાક્ટર જવાબદારી ન નિભાવે તો એની અમને કોઈ જાણ નથી હોતી. જી કેતન, માહિતી સાથે જોડાવા બદલ ધન્યવાદ. તો આ સમાચાર રાજકોટથી મળી રહ્યા છે. રાજકોટમાં વધુ એક કંપની વિવાદમાં આવી ચૂકી છે. વધુ એક કંપની દ્વારા શ્રમિકોનું શોષણ કરાયા હોવાની માહિતી સામે આવી છે. પરપ્રાંતીય શ્રમિકો પાસે 1 મહિના ઉપરાંત કંપની દ્વારા કામ કરાવવામાં આવે છે અને જ્યારે શ્રમિકો દ્વારા પગાર માંગતાની સાથે જ કંપનીના જે માલિક છે તેઓએ પોતાના હાથ અદ્ધર કર્યા છે. છેલ્લા ઘણા દિવસોથી શ્રમિકોનું ભોજન અને પાણીની વ્યવસ્થા પણ બંધ કરાઈ હતી.